નમસ્કાર. આજે આપણે એક એવા પુસ્તક વિશે ઊંડી વાત કરવાના છીએ જેણે ભારતીય વિચારધારા પર કહી શકાય કે એક અમિટ છાપ છોડી છે. મોહનદાસ કરમચંદ ગાંધી લિખિત હિન્દ સ્વરાજ. હાજી. 1908માં લખાયેલી આ નાની પુસ્તિકા પણ એના વિચારો ઘણા મોટા છે. ખરેખર. એ ખાલી રાજકીય આઝાદીની વાત નથી કરતી, પણ સાચું સ્વરાજ એટલે શું અને આધુનિક જે પશ્ચિમી સભ્યતા છે એની સામે ગાંધીજીનો મૂળભૂત પડકાર શું હતો એ સમજાવે છે. બરાબર. આપણો આશય છે કે ગાંધીજીના એ સમયના જે મૂળ વિચારો હતા, એમની આધુનિકતા પરની જે ધારદાર ટીકા હતી અને ભારતના ભવિષ્ય માટે એમનું શું દર્શન હતું એને સમજવાનો પ્રયાસ કરીએ. બરાબર. અને એ સમજવું બહુ જરૂરી છે કે ગાંધીજી માટે સ્વરાજનો અર્થ ફક્ત અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવા પૂરતો સીમિત ન હતો. એ તો એક આખી જીવન પદ્ધતિ હતી, એક આંતરિક પરિવર્તનની વાત હતી. તો ચાલો આ મુદ્દાને જરા વધુ ઊંડાણથી જોઈએ. ગાંધીજી જેને આધુનિક સભ્યતા કહે છે અથવા તો કટાક્ષમાં સુધારો કહે છે, એની ટીકાથી શરૂ કરીએ. હા. એ સમયે આ વિચાર ખરેખર આમ ક્રાંતિકારી ગણાયો હશે? ચોક્કસપણે ખૂબ જ ક્રાંતિકારી. જુઓ, ગાંધીજીના મતે, અને આની ચર્ચા એમણે પ્રકરણ 6, 8 અને 13માં ખાસ કરી છે, પશ્ચિમી સભ્યતા મુખ્યત્વે છે ને ભૌતિક સુખ સગવડો અને શારીરિક આરામ પર વધારે પડતી કેન્દ્રિત છે. હા, મટીરિયલિઝમ પર. બરાબર. ટેકનોલોજી જેમ કે રેલવે, મોટા યંત્રો, કારખાના, આ બધું એના પાયામાં છે. ગાંધીજી આને નૈતિકતા એટલે કે નીતિ અને આધ્યાત્મિકતા એટલે કે ધર્મ વગરની સભ્યતા ગણાવે છે. એક પ્રકારનો રોગ જેવી, જે સમાજમાં શોષણ લાવે, નૈતિક અધોપતન લાવે અને માણસને શારીરિક અને માનસિક રીતે, એમના શબ્દોમાં કહું તો, નામર્દ કે બાયલો બનાવે. અરે બાપરે. એમણે તો બ્રિટિશ સંસદની પણ આકરી ટીકા કરી છે. પ્રકરણ 5માં. હા, એ શું કહ્યું હતું? એને વાંઝણી કહી, કારણ કે એ પ્રજાના દબાણ વગર પોતાની મેળે કંઈ સારું કામ નથી કરતી. બરાબર. અને વેશ્યા પણ કહી, કારણ કે એ જે પક્ષ સત્તામાં હોય બસ એને જ વળગી રહે છે. બાપરે, આપો ખરેખર બહુ જ આકરી ટીકા કહેવાય. એટલે ગાંધીજી આખા પશ્ચિમી મોડેલને નૈતિક રીતે આમ ખોખલું ગણાવતા હતા. હા. તો પછી એમની દૃષ્ટિએ સાચો સુધારો શું હતો? ખરું સ્વરાજ કોને કહેવાય? કોઈ વિકલ્પ તો હશે ને? બિલકુલ. ગાંધીજી પ્રકરણ 13માં ખાસ કહે છે કે ભારતીય સભ્યતાના જે મૂળભૂત સિદ્ધાંતો છે એ આદર્શ છે. આ એવી સભ્યતા છે જે ફરજ બજાવવા પર ભાર મૂકે, નૈતિક વર્તન એટલે કે નીતિ પર, મન અને ઇન્દ્રિયો પર સંયમ રાખવા પર. સેલ્ફ કંટ્રોલ. હા, મનને તથા આપણી ઇન્દ્રિયોને વશ રાખવી, સંતોષ, સાદગી અને શારીરિક શ્રમનું ગૌરવ. એમણે લખ્યું છે, હાથ પગ વાપરવામાં જ ખરું સુખ છે. વાહ. એમના માટે આ જ ખરું સ્વરાજ છે. ફક્ત રાજકીય શાસન બદલાય એ નહીં, પણ પોતાના પર શાસન કરવું, આપણી ઉપર આપણે રાજ્ય ભોગવીએ. એટલે સેલ્ફ રૂલ પહેલા પોતાના પર. બરાબર. જો કે એનો અર્થ એવો નથી કે ભારતીય સમાજની ખામીઓ જેમ કે બાળ લગ્ન કે બીજું કંઈ એને અવગણતા હતા. પણ એમનું માનવું હતું કે આ સુધારા ભારતીય સભ્યતાના નૈતિક માળખામાં રહીને થવા જોઈએ. પ્રકરણ 4માં એ ચેતવણી પણ આપે છે કે ભાઈ, ફક્ત અંગ્રેજોને હટાવીને અંગ્રેજી રાજ પદ્ધતિ જ ચાલુ રાખવી એ તો વાઘનો સ્વભાવ માગો છો, પણ વાઘને માગતા નથી એના જેવું થશે. એટલે મૂળ મુદ્દો સિસ્ટમનો છે, ખાલી ચહેરા બદલવાનો નથી. જીવન દૃષ્ટિ બદલવાની વાત છે. આ ખ્યાલ ખરેખર બહુ ઊંડો છે. હાજી. તો પછી આ પ્રકારનું સ્વરાજ મેળવવું કઈ રીતે? એના માટે ગાંધીજી કયા સાધનની વાત કરે છે? અહીં ગાંધીજીની ફિલોસોફી બહુ સ્પષ્ટ છે. સાધ્ય જેટલું જ મહત્વ સાધનનું છે. મીન્સ જસ્ટિફાય ધી એન્ડ નહીં. બરાબર. સાધન પણ શુદ્ધ હોવું જોઈએ. એકદમ. તેઓ હિંસા અને શસ્ત્રબળનો સ્પષ્ટ વિરોધ કરે છે. પ્રકરણ 15 અને 16માં આની વિસ્તૃત ચર્ચા છે. ઇટાલી જેવા દેશોનું ઉદાહરણ આપીને સમજાવે છે કે ખાલી રાજકીય ક્રાંતિ કે હિંસાથી પ્રજાનું ભલું નથી થતું. એમનો મંત્ર હતો, સાધન એ બીજ છે અને સાધ્ય એ ઝાડ છે. જેવા બીજ વાવો તેવું ઝાડ ઉગે. બરાબર. એટલે સારા પરિણામ માટે સાધન પણ સારું, નૈતિક જ હોવું જોઈએ. તેઓ હિંસા, જેને એ દારૂગોળા બળ કહે છે, એના બદલે આત્મબળ, સત્ય અને અહિંસા પર આધારિત સત્યાગ્રહ
એટલે કે દયાબળ ને શ્રેષ્ઠ માને છે. પ્રકરણ 16માં. સત્યાગ્રહ, આત્મબળ. હા, આ માર્ગ માટે આંતરિક શક્તિ જોઈએ, નૈતિક દ્રઢતા જોઈએ. અસહકાર પણ એનો જ એક ભાગ છે. અને ભારતની જે તે સમયની પરિસ્થિતિ હતી એમાં ભારતીયોની પોતાની શું ભૂમિકા હતી? શું ગાંધીજી બધો દોષ ફક્ત અંગ્રેજો પર જ ઢોળતા હતા? ના, બિલકુલ નહીં. ગાંધીજી આત્મનિરીક્ષણ પર બહુ ભાર મૂકે છે. એ સ્પષ્ટપણે માને છે, પ્રકરણ 7માં લખ્યું છે કે અંગ્રેજો ભારતમાં આવી શક્યા અને રાજ કરી શક્યા એનું મુખ્ય કારણ ભારતીયોનો આપસી લોભ હતો, સ્વાર્થ હતો અને આંતરિક વિખવાદ હતા. મતલબ આપણે જેમને જગા કરી આપી? હા, ખાસ કરીને હિન્દુ મુસ્લિમ એકતાનો અભાવ, જેની ચર્ચા પ્રકરણ 10માં છે. એટલું જ નહીં, રેલવે, વકીલો અને પશ્ચિમી ડોક્ટરી પદ્ધતિ, આ જે આધુનિક સભ્યતાની દેન ગણાતી હતી, એણે પણ એક રીતે ગુલામીને મજબૂત કરી. પ્રકરણ 9, 11 અને 12માં એની વાત છે. રેલવે કઈ રીતે? એમના મતે રેલવેએ રોગચાળો ફેલાવવામાં મદદ કરી, દુકાળની અસરો વધારે ગંભીર બનાવી, વકીલોએ લોકો વચ્ચેના ઝઘડા વધાર્યા અને અંગ્રેજી કાયદાને સ્થાપિત કર્યો. અને ડોક્ટરો? ડોક્ટરોએ લોકોને શારીરિક સંયમ ભૂલવા માટે એમ કહી શકાય કે પ્રોત્સાહિત કર્યા, શરીરને ભોગવવાનું સાધન બનાવી દીધું. આજના સંદર્ભમાં પણ આ મુદ્દાઓ વિચારવા જેવા છે. ટેકનોલોજી અને વ્યવસાયોના પ્રભાવ વિશે. બિલકુલ. એ દર્શાવે છે કે ગાંધીજીના પ્રશ્નો કેટલા દીર્ઘદ્રષ્ટિવાળા હતા. એટલે જ તેઓ ભારતીયોને, ખાસ કરીને ભણેલા વર્ગને આહ્વાન કરે છે કે ભાઈ પહેલા પોતાના મન પર સ્વરાજ મેળવો, પોતાની લાલચા, પોતાની નબળાઈઓ પર કાબૂ મેળવો, પશ્ચિમી સભ્યતાનો જે મોહ છે એનો ત્યાગ કરો અને પરસ્પર વિશ્વાસ અને આત્મબલિદાનથી સાચી એકતા સ્થાપો. આમ જોઈએ તો હિન્દ સ્વરાજ એ ફક્ત બ્રિટિશ સામ્રાજ્યવાદ સામેનો જ એક, શું કહેવાય, મેનિફેસ્ટો નથી. ના, પણ એ આખી આધુનિક ઔદ્યોગિક સભ્યતાના પાયા પર જ સવાલ ઉઠાવે છે. બરાબર. એ એવા સ્વરાજની કલ્પના રજૂ કરે છે જે બહારથી લાદવામાં ના આવે, પણ અંદરથી આવે, પોતાના પરના વિજય દ્વારા. હા. અને જે સત્ય અને અહિંસા જેવા નૈતિક સાધનોથી જ મેળવી શકાય. બિલકુલ. અને આ ચર્ચાના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન આપણે શ્રોતાઓ માટે મૂકી શકીએ. જરૂર. કે જો ગાંધીજી આજે, માની લો કે 2025માં આપણી વચ્ચે હોત, તો આ આધુનિક સભ્યતાના કયા પાસાઓની તેઓ કદાચ સૌથી વધુ ટીકા કરત? રસપ્રદ સવાલ છે. અને આજના આ ડિજિટલ યુગમાં, ટેકનોલોજી અને ગ્લોબલાઇઝેશનના સમયમાં એક વ્યક્તિ માટે સ્વરાજનો અર્થ શું હોઈ શકે? આ એવા પ્રશ્નો છે જે આપણને ગાંધીજીના વિચારો આજે પણ કેટલા પ્રસ્તુત છે એના પર વિચાર કરવા પ્રેરે છે. ચોક્કસપણે. ખૂબ જ વિચાર માંગી લે તેવા પ્રશ્નો છે.